રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ રજૂ કરાયો। નાર્કો ટેસ્ટમાં ગણેશ જાડેજાને 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા। મારામારી સહિતના પ્રશ્નોનો નાર્કો ટેસ્ટમાં જવાબ રજૂ કરાયો છે। ગુજરાત હાઈકોર્ટે નાર્કો ટેસ્ટની કોપી અરજદારના વકીલને સોંપવાનો હુકમ કર્યો છે। 11 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે વધુ સુનાવણી અને ત્યારબાદ કાર્યવાહી છે તે હાથ ધરાશે। તો જે પ્રકારે મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટે હવે જે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યું હતું તેની કોપી અરજદારના વકીલને સોંપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કેસ અને જે આ મામલો છે તે 11 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસનો જે નાર્કો ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો ગણેશ જાડેજાનો, તે હવે રિપોર્ટ સામે આવ્યો છે। વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, શું વિગત? જી જે રીતની વાત કરવામાં આવે તો ગત મહિને ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો। અગાઉ પણ જે રિપોર્ટ છે તે દાખલ કરવાનો હતો, પરંતુ સમય ન મળતા એટલે કે કોર્ટનો સમય પૂર્ણ થતા ફરીથી તારીખ પડી હતી અને આજે ફરીથી નાર્કો ટેસ્ટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। ગણેશ જાડેજાને આ જે રિપોર્ટ છે તે રિપોર્ટમાં ક્લીન ચીટ મળી છે। કુલ નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 જેટલા અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં કયા મુદ્દે મારામારી કરી હતી, બદલો લેવા માટે શું કર્યું હતું, આવા અનેક પ્રકારના સવાલો નાર્કો ટેસ્ટમાં ગણેશ જાડેજાને કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે રાજકુમાર જાટ છે કે જેની હત્યા થઈ હતી તેની ડેડ બોડી છે તે ગોંડલથી 55 કિલોમીટર દૂર હાઈવે ઉપર મળી હતી, એ બાબતે પણ આ નાર્કો ટેસ્ટમાં પૂછપરછ કરવામાં આવી હતી। આ ઉપરાંત મૃતદેહ ઉપર કુલ 42 જેટલા નિશાનો પ્રાપ્ત થયા હતા। આ 42 જેટલા જે નિશાનો હતા તે એક્સિડન્ટમાં નહીં પરંતુ મારામારીના હોવાનું પણ સામે આવ્યું છે। આ બાબતના પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા, પરંતુ જે વાત કરવામાં આવે તો નાર્કો ટેસ્ટના રિપોર્ટની, તો નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હોવાની વાત સામે આવી છે। ત્યારે હવે વધુ સુનાવણી 11 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે। જી બિલકુલ પાર્થ, એટલે કે કહી શકાય કે રાજકુમાર જાટનો શંકાસ્પદ મોત કેસનો મામલો એક બાદ એક નવા રૂપરંગ છે તે પકડી રહ્યો છે। એક બાદ એક નવા ખુલાસાઓ પણ આ કેસમાં થયા છે। હવે નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે, ત્યારબાદ હવે એવી કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી શકાય કે હવે આ કેસ આખી અલગ જ દિશા પકડશે? હજી ચોક્કસથી જે રીતની તમે વાત કરી તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં પણ આ ગણેશ જાડેજાને ક્લીન ચીટ આપવામાં આવી છે। આ ઉપરાંત અરજદારના વકીલે પણ આ જે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે તેના એનાલિસિસ કરવા માટેની પણ એક રિપોર્ટની કોપી માંગી છે। ત્યારે કહી શકાય કે નાર્કો ટેસ્ટ સૌથી મોટો ટેસ્ટ હોય છે અને તેમાં ક્લીન ચીટ મળવી એ પણ ખૂબ મોટી વાત કહી શકાય। એટલે કે જે રીતના આ કેસમાં સતત અને સમયાંતરે આ કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ એક મોટો વળાંક આવ્યો છે કે હવે આગામી જે 11 જાન્યુઆરીના રોજ જે વધુ સુનાવણી યોજાશે ત્યારે આ કેસમાં કેવા નવા ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।